મારી સાથે વાતચીત કરવા માટે અલ્પેશ ઠાકોરના ધર્મપત્ની જોડાયેલા છે। તેમની સાથે સીધી વાતચીત કરવી છે કે તેઓ આ સંમેલનને કઈ રીતે જોવે છે। ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં। જય માતાજી। આજે આ સંમેલન આવડી મોટી સંખ્યામાં રાતના 3 વાગે સમાજને ભેગો કર્યો, આ વિચાર ક્યાંથી આવ્યો અને આ સંમેલનને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? મને મારા સમાજ ઉપર ખૂબ જ ગર્વ છે। એમના સાથ સરકારથી જ આ બધું થઈ રહ્યું છે। એક હાથે તાળી નથી પડતી। એમને વિશ્વાસ હતો કે મારો સમાજ, મારા યુવાનો મારા માટે અડધી રાત્રે કહીશું અડધી રાત્રે આવશે, અને હંમેશા યુવાનો માટે ખૂબ જ વિચાર્યું। 15 વર્ષથી આની પાછળ લાગેલા છે, અને એ લોકોના સપોર્ટથી જ આ બધું થઈ શકે। એકલા હાથે કશું જ ના થઈ શકે। બિલકુલ, આ એક જે વિચાર આવ્યો કે હવે વ્યસન મુક્તિની સાથે સાથે યુવાનોને શિક્ષણની જરૂર છે, ગાંધીનગરમાં એક ભવન એ સમાજ માટે બનાવવું ખૂબ જરૂરી છે, આ વિચાર તેમને આવ્યો એ પેલા શું તમારે કોઈ ઘરની અંદર આ બાબતે ચર્ચા થઈ હતી? આ વિચાર તેમને પેલા ઘરની અંદર મૂક્યો હતો ત્યારે કેવા પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી? ભણવા પહેલા તો વ્યસન મુક્તિનું જ્યારે એમને 10 વર્ષ પહેલા જીએમડીસીમાં કર્યું હતું ત્યારે એની પાછળ ખૂબ જ સપોર્ટ મળ્યો, અને એમાં બહેનોનો બહુ મોટો હાથ છે। બહેનો એવું કે મારા ભાઈએ જ્યારે આ એક હાકલ કરી છે ત્યારે અમે એમનો બહુ સારી રીતે સપોર્ટ કર્યો વ્યસન મુક્તિમાં। એણે એના ઘરમાં પહેલા તો એવું કીધું કે આપણે આ બધું બંધ કરો તો જ આપણા બાળકો ભણશે। ભણવાની વાત એવી રીતે ધીમે ધીમે ચાલુ થઈ। પછી એમને એવું થયું કે બધાનો સમાજ, બધાના બાળકો આવી રીતે ફોરેન જતા હોય, અહીંયા ભણતા હોય, એવી રીતે બધું। તો એમને એવું કે મારા સમાજના બાળકો પણ બહાર જાય, મારા સમાજના બાળકો પણ દુનિયા જોવે, લોકો કેવી રીતે ભણી રહ્યા છે, નાના ભૂલકાઓ, એ બધું જોઈને એમને પણ એવું થતું કે આજે મારો સમાજ ક્યાંય પાછળ ના રહેવો જોઈએ, અને ધીમે ધીમે આ વિચાર મૂક્યો। બિલકુલ, અલ્પેશ ઠાકોરે આજથી 10 વર્ષ પહેલા એક એવી શરૂઆત કરી હતી કે જે નાના એવા ગામમાંથી નાના એવા વ્યક્તિ તરીકે તેઓએ આખા ગુજરાતની અંદર ભ્રમણ કર્યું, અને હવે અલ્પેશ ઠાકોરને કઈ જગ્યાએ તમે જોવા માંગો છો? એ જે સારા સારા કાર્યો કરે છે ને એમની સાથે હું રહું બસ, અને અમારી ભાવિ પેઢી, અમારા સમાજના બાળકો માટે અમે જે પણ કરી શકીએ એમની સાથે હું રહીશ। બિલકુલ, અને જે રીતના હવે એક નવા શિક્ષણ ભવનની એક નવી દિશા તરફ આધુનિક યુગમાં સમાજને લઈ જવાની આજથી અહીંયા એક શરૂઆત કરવામાં આવી છે, આવા બીજા કયા એવા કામો છે તમને લાગે છે કદાચ સમાજ એના ઉપર વિચારણા કરે? સમાજ કારણ કે પછાત છે, ગરીબ છે, એવી જાહેર મંચ ઉપરથી અનેક નેતાઓએ ચર્ચા કરી। એક સ્ત્રી તરીકે તમે સમાજને કઈ રીતના આગળ વધતો જોવા માંગો છો? મારો સમાજ વ્યસન મુક્ત થઈ અને દરેક યુવાન પોતપોતાની રીતે પગ ઉપર ઊભો રહે, અને પગ ઉપર ઊભો રહ્યા પછી જ્યારે એમનું ભાવિ નક્કી થાય એમાં ખૂબ સારો અમે લોકો સપોર્ટ કરી શકીએ। પૂરો સમાજના વડીલો એ લોકોને સારા સંસ્કાર આપી અને સારી રીતે દોરે, બસ એવી અપેક્ષા રાખું।